ગાડી લઈને હર વખતે અમે જઈએ છીએ એમ. પણ હું ને કાવ્યા ક્યારેય આમ જુનાગઢની બહાર એવી રીતના ટ્રેનમાં નહોતા ગયા અને ટ્રેન અંદરથી કેવી હોય એ જોઈ હતી અને એનો અનુભવ લેવો હતો. તો આજે ફાઇનલી અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અમે જઈએ છીએ દ્વારકા. તો હવે તમને બધાને ખબર પડી ગઈ હશે. હવે ઝટ અમે દ્વારકા પહોંચી જઈએ, દર્શન દ્વારકાધીશના થઈ જાય. મારા માટે તો અત્યારે એવું છે કે દ્વારકાધીશની ધજાના દર્શન મારા માટે બહુ કિંમતી છે અને હું મારી જાતને અત્યારે બહુ લકી માનું છું કે મેં વિચાર્યું હતું કે હું દ્વારકા જાઉં છું એમ. બસ આટલી જ કહેવાનું છે. બાકી આ મારું ઓલું છે કેબિન જ કહે બેન. આ મારી જગ્યા હતી પણ અહીંયા લાઇટ નહોતી આવતી ને એટલે હું અહીંયા આવતી રહી કે ગમે એ થાય રૂપાડી તો હું આવી જ જોઈએ એમ. કોઈ નથી અહીંયા, કોઈ નથી અહીંયા, કોઈ નથી અહીંયા, કોઈ નથી અહીંયા, કોઈ નથી અહીંયા. उनके पास इतना पैसा है कि सब बुक कर लिया, कोई दिखना ही नहीं चाहिए, हम दोनों ही दिखने चाहिए. ના ગાઈસ કોક આવશે, અમને ખબર નથી કોણ આવશે. જે આવશે એમ જોશે. પણ અમારે ટાઈમ પાસ કરવાનો છે. અત્યારે વાગી ગયા છે 2. ઊભી રહે. 2 વાગી ગયા છે 2 અને તોય અમારી આંખમાં નીંદર નથી. ખુશી છે કે અમે દ્વારકા જઈએ છીએ. સોરી, છુક ગાડી દ્વારકા જઈએ અને છુક ગાડીમાં બેઠા અમે આજે. બહુ મજા આવે, બહુ શાંતિ છે અને બસ કરતાં તો અહીંયા વધારે મજા આવે છે. ક્લીન છે, એસી છે. મેન તો જરૂરિયાત એસી છે અને મેન જરૂરિયાત મારા માટે ચાર્જિંગ પોઈન્ટ છે. કાંઈ હોય ન હોય હાલે. ચાર્જિંગ પોઈન્ટ અને આ બસ સુવાની જગ્યા મળી જાય ઇનફ. હવે આગળ અમે અત્યારે તો અમે ઓન ધ વે વચ્ચે રસ્તામાં પહોંચ્યા છીએ. રાજકોટ પહોંચશું તો સરે અમને કીધું કે અડધી કલાકનો ટાઈમ મળશે તમને. તમારે જે કાંઈ બી નાસ્તો કરવો હોય તમે કરી શકો. હા, તમારે જે કાંઈ બી લેવું કરવું હોય તમે લઈ શકો એમ. એટલે અમે હવે એની રાહ જોઈએ છીએ કે રાજકોટ ક્યારે આવે અને અમે ક્યારે ઉતરીએ. અને મને ઉતરતા બહુ બીક લાગે કે વળી આવડી ટ્રેન વહી જાય તો શું કરવાનું. પણ કાંઈ વાંધો નહીં. હવે જેમ અમે અમારી જર્ની છે આગળની અમે તમને બતાવવા જશું. તો આ ફોન ઓછો બહુ મારી પાસે રહે છે. મારી બેન પાસે જ વધારે હોય છે અને એ વ્લોગ શૂટ કરતી હોય છે. કારણ કે વ્લોગમાં હું દેખાઉં છું પણ ખરેખર કેમેરા પાછળની મહેનત કાવ્યલની છે. જ્યારે એ શૂટ કરતી આજે મારો વ્લોગ એ શૂટ કરે છે. અને બસ બીજું કાંઈ તો તમને કહેવાનું નથી. જાસુ મારી ફ્રેન્ડ પણ આવવાની છે દ્વારકા, તો એને તમને મળાવીશ. બહુ મજા કરવાના છીએ અમે. યસ, ઓબ્વિયસલી. સારું, ચાલો ગાઈસ તમે બધા સૂઈ જાઓ કારણ કે રાતના 2 વાગ્યા છે. 2 ને 2 થઈ ગઈ છે. અચ્છે બચ્ચે જાગતે નહીં હો. સો જાઓ. ચલો ગુડ નાઇટ બધાને. પણ અમારું ગુડ નાઇટ થવાનો નથી, અમે જાગવાના જ છીએ. માંગો 20-32 છે દ્વારકાધીશ. મારા વ્લોગમાં જોડાઈ રહ્યો કે હું કેટલું બધું ફોન કરું છું અને મારો એક્સપિરિયન્સ શું છે રેલવેને લઈને એમ. સારો જ છે. કહેતી રહીશ તમને કેવો છે કેવો નથી. અત્યારે તો ચોખ્ખું છે, સરસ છે. ઓશિકા નીટ એન્ડ ક્લીન છે તો જ હું હાથમાં લઈને બેઠી હોઉં. બાકી આવા બ્લેન્કેટ મને ન મેળાવે. સારું, ચાલો. અને આપણે હમણાં રમશું ગેમ, હું ને મારી બેન. કારણ કે અમારે ટાઈમ સ્પેન્ડ કરવાનો. મેં કાવ્યાને કીધું કે તુંય ના સૂતી હુંય ના સૂત. પછી કદાચ આપણે દ્વારકાથી આગળ જઈને ઓખા પહોંચી જઈએ તો આપણે કરવાનું શું એમ. એટલે નો પ્રોબ્લેમ, અમે જાગવાના છીએ. અને પહેલાં તો ભૂખ મને બહુ લાગી ગઈ છે અને એમાં ક્યારેક નવરી બેઠી હોય ને તો મને બહુ ભૂખ લાગે ને હું લગ બાય ચાન્સ હું કાંઈ લઈને નથી. આપણે જે જીમમાં ગયા હતા ને ભૂખ અને આજે મારો જીમનો ફર્સ્ટ ડે હતો. મેં આજ જીમ જોઈન કર્યું છે અને મેં એટલા 15 કિલોના મેં 12 સેટ માર્યા ગાઈસ. તો હવે તમે વિચાર તો નવીનું કઈ કરી નથી લીધું. આની પછી વધશે વજન. બેન તારા જેમ મેં ફ્રી સાઈઝમાં મેં ફ્રી સાઈઝ એટલે 5 કિલો કહેવાય ને ફ્રી સાઈઝ ન કહેવાય. ફ્રી વેઇટ. હા, તો ફ્રી વેઇટ નથી કર્યું મેં. એટલે મારું આમ બોડી અત્યારથી જ એવું લાગે કે બનો. ઓ વાવ મંથલી. છે બેન. તો કાલથી નહીં જવું પડે. કાલથી નહીં જવું પડે. કાલ તો અમે નથી જવાના કારણ કે અમે દ્વારકા પરમ દિવસે રજા છે. એટલે સીધું અમારે ક્યારે સેટરડે પછી સન્ડે રજા. પછી મંડે. પછી તો રેગ્યુલર થઈ જશે ગાઈસ. પણ હવે બોડી બનાવવા નીકળી ગયા છીએ તો પાછું વળવાનું થતું જ નથી. બોડી એટલી બધી નથી બનાવી, ઠંડી લાગે પણ માપે મેળે
એવી રીતના ડેઈલી હંજવારી કરતા, પોતા કરતા, વાસણ ધોતા, એ બધું આપણે કરતા જ હોય. પણ જીમમાં જવાની જે મજા છે એ તમારા એવા મોટિવેશનલ સોંગ સાંભળવાની મજા છે, અને પગતાઈમાં કસરત કરવાની કઈ મજા છે ગાઈસ. અને મેન કાવ્યા તો એટલી એન્જોય કરી ને. અમે છે ને લેડીઝ બેચમાં જઈએ છીએ, બધી લેડીઝ જ હોય એટલે બહુ બધી મજા આવે એમ. તો આમ હું એકવાર બારનો એક સેટ હું પૂરો કરું, પછી એ કરે, પછી પાછો હું પૂરો કરું ને પછી પાછો એ કરે, એટલે એટલી મસ્તી કરતા અને અમે ખુદ એકબીજાના જીમ ટ્રેનર બની જાય, ભલે આવડતું કાંઈ ન હોય એમ. એકવાર અમને શીખવાડી દઈ તમારે આવું કરવાનું, પછી અમે કર્યા કરીએ એમ. પોઝિટિવ એમાં લેજો ગાઈસ, મને ખબર છે યાર, કારણ કે કાવ્યના મોઢા એવા થાય છે. હું મારી વાત હંમેશા સીધી જ હોય, હું હાવ સાદું સંસ્કારી માણસ. વાવ, સારી વાત છે. હાલો ગાઈસ, જાજો નથી બોલતી, બાકી વ્લોગ 15 મિનિટનો અહીંયા જ થઈ જાય. તો અમે જરા ગેમ રમી લઈએ, અને એમાં આપણે ગેમ એવી રમવાના છીએ, આપણે બીજું કંઈ તો લઈને આવ્યા નથી. લૂડો? તો લૂડો અમે રમવાના છીએ, અને લૂડોમાં જે હારશે એને પણ સજા મળવાની છે. એટલે આપણે જોઈએ કે ટ્રેન સાફ કરવાની એવું? ના કઈ હારી આપીશ. રાજકોટ ઉતરશું. તને ભરોસો છે કે તું હારી જઈશ? મને ભરોસો જ છે, દર વખતે હું હારું જ છું એટલે હારવું મને પસંદ નથી ગાઈસ. ઓહો, તમારા ભાઈએ કીધું જ છે, જીત હું તાર ભેગો છું. હાલો કઈ વાંધો નહીં ગાઈસ, મસ્તી બહુ વધી ગઈ. કાંઈક હું તમને હસાવાની બોલી, જો ટ્રાફિક તો જુઓ બરાબર, તું તારું કામ કરી. હા, એટલે વળી હું તમને હસાવવા માટે બોલતી હોય, તમે બધા સિરિયસ લઈ લ્યો અને ખોટી કોકની પથારી ભરી જાય એવું ના કરાય. કાંઈ વાંધો નહીં ગઈ, હવે અમે ગેમ રમી લઈએ. હાલ બંધ કરો હવે ગઈઝ. અત્યારે છે ને અમે લૂડો રમ્યા છીએ, તો હવે જોઈએ કે કોણ હારે કોણ જીતે. જે હારશે એને આપણે સજા પણ આપવાની છે, જે જીતશે જે હારશે એને સજા આપશે એમ. તો આપણે રમી લઈએ, અને હું તમને લાસ્ટ કહીશ કે કોણ જીતું કોણ હાર્યું. નિષ્ઠાથી રમીએ છીએ, નો પડા. હવે તમે રેડી છો કે તમારે હજી એક ગેમ રમવી છે? ઓકે હાલો, એક ગેમ રમી લઈએ, પછી શરત કહેશું. તો મારી ઓલી શરત માટે તૈયાર રહે. ટ્રેનમાં જેટલા માણસો એટલા બધાને ઉઠાડી આવો, અને બધાનો વિડીયો બનાવી આવો, નામ પૂછી આવો, સરનામું પૂછી આવો, એડ્રેસ પૂછી આવો, બધાને કંઈક થપ્પડ મારી આવું. અને ઈ ન ચૂઝ કરવું હોય તો પ્લાન બી, કે બીજી ગેમમાં ભેગી રમ. ઓકે હાલો ગાઈઝ, રિપ્લે હવે જોઈએ કોણ જીતે. કહું હમણાં પછી. લે એને એમ કે આ લાલવારી જીતી જતી હશે. હા કેવી હે? અરે ભાઈ મારે પેલા 6 પડે તો પેલા કાવ્યાને દેજો ભગવાન. ભગવાન મારું સાંભળે. લે 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 એ બેન આવા કડા નો હાલો યાર. મારો હાથ ડાર્લિંગ, એમાં કઈ ઘટે જ નહીં. આગી જા આમ. કેવી ચીટિંગડી છે ગઈ. મારો હાથ લકી છે. હવે અમે આ ગેમ શું બેન? આ ગેમ હું જીતીશ તો તારે મને 2000 દેવાના, અને હું હારી જઈશ તો તું જીતી જઈશ. આપણે હોઈ જાય. વાવ કેવી ફસા. 6 પડીને પેડા કાઢી મારી બાઈને જ હતી. હાલતી. હાલો ગાઈઝ, અમે રમી લઈએ, પછી કહું કોણ જીતું કોણ હાર્યું. આઈ થિંક રાજકોટ આવી ગયું છે. હાલો ઉતરવાનું, હજી વાર છે. નાસ્તો ગાઈઝ, કાવ્ય હારવાની તૈયારી સાથે. તારે મેં તને એકવાર મારી તે મને મારી. હું તો બધાને મન નાખું. લૂડોમાં કોઈનું હોય જ નહીં. નાના છોકરાઓને રમવા નહીં. તો યાર ભોગી જઈશ, વાંધો નહીં આવે. અહીંયા એક હજી ઘરમાં પડી. મારે પણ નથી પડતા તો હમણાં પડી જાય. હું અહીંયા પહોંચીને જો છે ને. હાલો અંજલિ, આ હીરવી નર ટીક 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 ટીકી લુઝર.
ગાઈસ ફાઇનલી આમ દ્વારકા પહોંચી ગયા. ભરોસો તો જાદુ પર એને થાવ તો, કારણ કે અમે જે પછી વાત કરીશ. ગાઈસ અત્યારે અમે બેટ દ્વારકા આવ્યા હતા. અમે દર્શન પણ કર્યા મસ્તના. ઉભારી મારો ફોન હલી જાય. અમે મસ્તના દર્શન કર્યા હતા અને તડકો છે ફૂલ. ગઈ જિંદગીમાં બધી જગ્યાએ બધાય ફરવા જવાય, પણ ઉનાળામાં ક્યાંય ફરવા ન જવાય. થાકી ગયા ફૂલ એકદમ ગાઈસ. હવે ને અમે જઈએ છીએ દ્વારકા, કારણ કે પહેલાં અમે બેટ દ્વારકા આવ્યા હતા, હવે દ્વારકા જશું. થાકી ગયા ફૂલે ફૂલ અમે, અને પબ્લિક છે ભયંકર. ફાઇનલી અમે દ્વારકા પહોંચી ગયા. બેટ દ્વારકા અમે જઈ આવ્યા. 7 વાગ્યાના અમે દ્વારકાની અંદર છીએ. અત્યારે કેટલા વાગ્યા? સમથિંગ 11-12 વાગી ગયા. એટલો કંટાળો આવે જ ને કે વાત જા આવે. હું પીને થાકી ગઈ, અને જમવાનું હજી વાર છે એવું એ લોકોએ કીધું છે કે તમે વેઇટિંગ કરો પછી તમને જમવાનું મળી જશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. એસી હાલતું નથી, તડકો એટલો પડે. મોઢાની 1, 2, 3 થઈ ગઈ, પગની 1, 2, 3 થઈ ગઈ, અને વાળતો ના પૂછો વાત. તડકો, ધૂળ, બાપા બાપા. એટલે ગાઈઝ હું તમને ખરેખર એક સજેશન આપું. 4 વ્હીલ હોય ના હોય પછીનો પ્રશ્ન છે. એસીમાં આવો, એસીમાં જાવી, બધોય પછીનો પ્રશ્ન છે. પણ તડકામાં બહાર નીકળવું નહીં, કારણ કે એક તો તડકામાં જ મારે આંખું બંધ થઈ જાય. ખબર નહીં હવે આગળ હવે શું થાય એમ. હજી અમે દર્શન કરવા નથી ગયા, કારણ કે ભીડ બહુ છે. બેટ દ્વારકા અમે દર્શન કરી આવ્યા. ત્યાં અમને ફોન અંદર નહોતો લઈ જવા દીધો, મનાયો છે ફોન અંદર લઈ જવાનો. એટલે શૂટ કરી શક્યા નહીં અમે વધારે, અને બ્લોગ માટે નથી આવ્યા, દર્શન કરવા માટે જ આવ્યા છીએ. પણ ક્યારેક ક્યારેક અત્યારે જો જેમ નવરા બેઠા છીએ, બ્લોગ ચાલુ કરી દીધું એમ, એવી રીતના. આટલા પેજનું મેનુ હું ક્યારે વાંચી દઈશ, અને એ પાછું ઇંગ્લિશ, હાઈફાઈ ઇંગ્લિશ. છે સારું બેન. તું શું ખાઈશ? કાંઈક તું તારો મેનુ. હવે મારે જીમ એક જગ્યાએ બીજી વાર હાર નહીં માનો, કારણ કે એટલે જ હું ઇન્સ્ટાગ્રામમાં મૂકું છું કે મને શરમ આવે કે 1 દી જઈને 2 દી જઈને 3 દી જઈને બંધ કરી દીધું. મેં અમુક આવ્યો તો શરત મારેલી છે, એટલે એ શરતને પૂરું કરવા માટે તો હું જીવ જાન લગાવી દઈશ મારી. ગઈ વાંચી લો, ઇંગ્લિશ થોડુંક અઘરું છે, પછી કહું. સોરી, જમવાનું આવી ગયું હતું એટલે કદાચ હું ભૂલી ગઈ હતી બ્લોગ બનાવવાનો. ઓલી આમે બ્લોગ બનાવ્યો, હું બ્લોગ બનાવું. વધારે આમાં એટલું કંઈ જમ્યા નથી, જમવું નથી, લાઇટ જ ખાવું હતું, કારણ કે હજી અમારે કેટલું બધું એક્સપ્લોર કરવાનું છે. એક્સપ્લોર ખોટું બોલ તો પછી ચાલો ગાઈસ અમે જમી લઈએ. વધારે અમે એટલું કંઈ જમ્યા નથી, જમવું નથી, લાઇટ જ ખાવું હતું, કારણ કે હજી અમારે એટલું બધું એક્સપ્લોર કરવાનું છે. શું કરવાનું છે? એક્સપ્લોર. બરાબર. ચાલો ગાઈસ દ્વારકા બધાના તમામ કૃષ્ણ ભક્તોનું નગરપાલિકા
કૃષ્ણ કનૈયા લાલ કી સવારથી અત્યાર સુધીમાં જોતા જાઓ શાંતિથી હાલો, ધક્કા મૂકી ન કરો, બધાયને હાલવાનું. હાલો છોકરીઓ, પેલા બેટા આ બોલતી નથી. સારું કર્યું. છે એમાં ઉપર બધાય જાય. આના કરવા દર્શન થઈ ગાઈઝ આ જાય. છે પૂનમનો ચાંદ ને આ છે મારો ચાંદ. અય ચાંદ માંગો હિસાબેત્રી જય દ્વારકાધીશ. ગાઈઝ આજનો દિવસ અહીંયા પૂરો. ફાઇનલી અમે હોટલ ઉપર પહોંચી ગયા છીએ. હવે અમે રેસ્ટ કરશું, નાઈ વાઈ ફ્રેશ થઈ અને પછી અમે તૈયારી કરશું પાછા જુનાગઢ જવાની. ગાઈસ સૌથી વધારે જોવો ગમતો રાસ મને ઉડો, અને અહીંયા આ લોકો બહુ મસ્તનો ઉડો રમતા હતા મેં જોયો. અને મને એવી ઈચ્છા થતી હતી કે કાશ હું પણ આવા મારા પાર્ટનર્સ સાથે આવી રીતના ઉડો રમું અને એન્જોય કરું એમ. અને પછી બહુ બધી મજા આવી જોવાની. ઘણું બધું અમે જોયું અને પછી હવે તમને કરાવીશ હોળી દર્શન. અમે હોળી દર્શન પણ દ્વારકા જ કર્યા હતા, કારણ કે અમે હોળી ધૂળેટી બે અમે દ્વારકા કરી હતી, કારણ કે તહે દિલથી ઈચ્છા હતી અને દ્વારકાધીશની પણ ઈચ્છા છે. તો અમે દ્વારકા જઈ શક્યા. માંગો 20 જય દ્વારકાધીશ.